નમસ્કાર. ધોરણ 11 કોમર્સ વિષય આપણે એસપીસીસી. એમાં આજે આપણે ભાગ નંબર 2 પહેલા ભાગના ચેપ્ટરો આપણે ક્રમશઃ 3 પૂરા કર્યા. હવે જઈએ થોડા લઈ લઈએ ભાગ બીજાથી થોડા ચેપ્ટર. બીજા ભાગનું પ્રથમ ચેપ્ટર સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકાર. આમ તો આપણું બીજા ભાગનું નામ છે સેક્રેટરી પ્રેક્ટિસ. સેક્રેટરી પ્રેક્ટિસ એટલે સેક્રેટરીએ કઈ કઈ કામગીરી કરવી, કોને સેક્રેટરી કહેવાતી, એમાં હવે થોડી આપણે ચર્ચા કરીએ, વિગતો સમજીએ. પહેલા થોડી વાત કરી લઈએ પ્રારંભ. સમગ્ર વિશ્વમાં માનવ બુદ્ધિશાળી એક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. બધા જીવોની તુલના કરીએ અને એની વાત કરીએ તો મનુષ્ય એ બુદ્ધિશાળી એક પ્રાણીનો ભાગ ગણાય છે. તે પહેલાના સમયમાં ભટકતું જીવન જીવતા, તેમાંથી થોડા થોડા વિકાસ એના થવા લાગ્યા, પરિવારની સાથે રહેવા લાગ્યા. ત્યાર પછી તેમની માંગો અને તેમના અભિગમો બદલતા ગયા. એમ નવી નવી વસ્તુની માંગ કરવા લાગ્યા, નવી નવી વસ્તુ આવડત પ્રમાણે બનાવવા લાગ્યા. ધીમે ધીમે વસ્તુના ઉત્પાદન તરફ વિકાસ પામ્યો. લોકોની જરૂરિયાતો વધતી ગઈ. એમ એકાંકી વેપારી પેઢીની શરૂઆત થઈ. ઉદ્યોગ ધંધાની અંદર એકાંકી વેપારી પેઢી દાખલ થઈ. એટલે કે એકાંકી વેપારી પેઢી એટલે માલિક જ એક, માલિકે તે અને સંચાલક પણ પોતે. ધંધો ચલાવે અને ધંધામાંથી નફો મળે તે પોતે પોતાની પાસે રાખે, એવી પેઢીની શરૂઆત થઈ. સમય બદલાનો એક વ્યક્તિ પહોંચી ન વળે, ધંધામાં પૂરતું ધ્યાન ન આપી શકે, નાણાંની જરૂરિયાત હતી એટલું નાણું ન મળી શકે, તો તેના કારણે તેમાં ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. તો ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. ભાગીદારી પેઢીની પણ કંઈક મર્યાદા રહેલી જોવા મળી. નવી નવી ટેકનોલોજી આવી, ઉદ્યોગો ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તાર થવા લાગ્યો, વિકાસ આગળ વધ્યો. ત્યારે ભાગીદારી પેઢીની જે મર્યાદાઓ ઊભી થઈ તેને કારણે કંપનીનું અસ્તિત્વ આવ્યું. એક કરતા અનેક વ્યક્તિઓ તેમાં ભેગા મળી ધંધો શરૂ કર્યો. લોકો જાહેર કંપની તરીકે તેમાં અસ્તિત્વ આવ્યું. સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. જ્યાં જાહેર કંપની અને સહકારી મંડળી જ્યાં અસ્તિત્વમાં આવી, ત્યાંથી સેક્રેટરીનો ખ્યાલ ઉદ્ભવ્યો અને જરૂરિયાત ઊભી થઈ. કઈ રીતે? જાહેર કંપનીની અંદર શેર હોલ્ડર એ કંપનીના માલિક કહેવાય. હવે અસંખ્ય પ્રકારના એક કંપનીની અંદર શેર હોલ્ડર હોય છે. આ બધા જ તેના માલિક છે, બધા જ તે પેઢીના ભાગીદાર છે એમ પણ કહી શકાય. બધા ક્યારે તેનું સંચાલન નથી કરવાનું, તો આવા શેર હોલ્ડરોનું પેઢીઓનું સંચાલન કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી અને તે વ્યક્તિને સેક્રેટરી તરીકે આજે ઓળખાય છે. તો આમ પેઢીઓના સંચાલક મંડળો વતી કોઈ વ્યક્તિ કાયમી ધોરણે પેઢીનું સંચાલન કરવા માટે એક વ્યક્તિની નિમણૂક, એને આપણે સેક્રેટરી તરીકે ઓળખવા લાગ્યા છે. આવી રીતે પેઢીની અંદર સેક્રેટરીનો ખ્યાલ ઉદ્ભવ્યો અને વિકાસ થયો. ધંધા વ્યવસાયમાં સેક્રેટરી તો જોવા મળે છે, સાથે સાથે આજે ખાનગી વ્યક્તિઓ પણ પોતાના સેક્રેટરીઓ રાખે છે. તમે કોઈ ફિલ્મ સ્ટાર હોય, ક્રિકેટ સ્ટાર હોય, ઉદ્યોગપતિ હોય, એની રૂબરૂ મુલાકાત મળવા જવા માંગતા હોય ત્યારે પહેલા તમે એને ન મળી શકો. પહેલા એના કોઈ પિયુન તરીકે આપણે જેને ઓળખીએ એવા એને સેક્રેટરી હોય, એની સાથે તમારે વાર્તાલાપ કરવી પડે અને ત્યાર પછી એ વ્યક્તિ તમને જો સમય આપે તો તમે જે તે મૂળ વ્યક્તિને તમે મળવા જઈ શકો. તો આવી રીતે આજે દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે જરૂરિયાત પ્રમાણે સેક્રેટરીઓ જોવા મળે છે. આપણે તો ધંધા વ્યવસાય
તે ઉપરાંત અલગ અલગ પ્રકારના સેક્રેટરી કેટલા પ્રકારના જોવા મળે એનો પણ આ ચેપ્ટરમાં અભ્યાસ કરવો છે. દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે સેક્રેટરી હોય છે, પણ આપને ખબર નથી કે આને સેક્રેટરી કહેવાય. તો આ ચેપ્ટર દ્વારા કોને સેક્રેટરી કહેવો અને એમની કામગીરી શું, તેમની વિશેષતા શું, એનો અભ્યાસ આપણે સૌ પ્રથમ ચેપ્ટરમાં કરશું. અર્થની વાત કરીએ. અર્થ પહેલા જોઈએ અને ત્યાર પછી તેની વ્યાખ્યા અને લક્ષણો સુધી મુદ્દો આપણે સમજવાનો છે. અર્થ. સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવેલો શબ્દ છે. અંગ્રેજીમાંથી સેક્રેટરી એવો શબ્દ લીધો છે. ખરેખર તો આમ તો સેક્રેટરીયલ શબ્દ પરથી ઉતરી આવેલો છે. જો સેક્રેટરીયસ પરથી લેટિન ભાષા, મૂળ તો લેટિન ભાષા, અને એમાંથી સેક્રેટરીયસ, એમાંથી સેક્રેટરી, અને એ અંગ્રેજી શબ્દનું આપણે આ સેક્રેટરી તરીકે ઓળખવા લાગ્યા છીએ. વાત કરીએ સેક્રેટરી શબ્દને ગુજરાતીમાં સાવ સરળ શબ્દ કેવો તો મંત્રી કહી શકાય. હવે વાત આવી મંત્રી કોને કહેવાય? હાવ સરળ, તમે ઉદાહરણ આપીએ. ગુજરાત સરકાર હોય કે રાજ્ય કે કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર કે અહીંયા આપણે વિજય રૂપાણીની સરકાર, એ વ્યક્તિને જનતાના પ્રતિનિધિ તરીકે તેને આ રાજ્યનું અથવા દેશનું સંચાલન કરવાનું છે. તેમને બધી જવાબદારી આપણે પ્રજાએ તેને સોંપેલી છે. એ વ્યક્તિ પોતાના અલગ અલગ વિભાગમાં મંત્રીની નિમણૂક કરે છે કે તમારે આ વિભાગ, સંરક્ષણ વિભાગ, તમારા શિક્ષણ વિભાગ, એક વ્યક્તિને કે આરોગ્ય વિભાગ, એક વ્યક્તિને કહેવામાં ગૃહ વિભાગ, એક વ્યક્તિને પર્યાવરણ વિભાગ, વન વિભાગ, અલગ અલગ ખાતા સોંપવામાં આવે. એ દરેક વ્યક્તિ આ મુખ્યમંત્રીના સેક્રેટરી કહેવાય. આપણે એને મંત્રી તરીકે આજે ઓળખીએ છીએ. ખરેખર એ વ્યક્તિ સેક્રેટરી કહેવાય. આપણે વાણિજ્યની ભાષામાં વાત કરવી તો આ બધા મંત્રીઓ છે ને, કેન્દ્રના હોય કે રાજ્યના હોય, એ બધા મંત્રીને સેક્રેટરી કહેવાય. એ વ્યક્તિને વડાપ્રધાન અથવા તો મુખ્યમંત્રી દ્વારા સોંપવામાં આવેલું કામ કરવાનું હોય છે, એની જવાબદારી પૂર્વક. તો આમ એ સેક્રેટરી શબ્દ ઉતર્યો. પહેલાના સમયમાં પણ સેક્રેટરી હતા. તમને ઉદાહરણ આપેલા છે કે મંત્રી પોતાની નીચે પાછા બીજા વ્યક્તિઓને રાખી એની સેક્રેટરી એવું વ્યક્તિ કહે છે. પણ આપણે પહેલાના સમય રાજા દશરથના મંત્રી હતા, સુમંત હતા, એનો સેક્રેટરી કહેવાય. મંત્રી ત્યારે એ સમયમાં તેમાં મંત્રી શબ્દ વપરાતો કે આ બધું જ એમનું સુમંત એ આખા રાજ્યને લગતા, રાજા દશરથને પૂરી માહિતી પાડતા, સલાહ આપતા, સૂચનો આપતા અને તેમ કે તે પ્રમાણે કાર્ય એકબીજા સાથે મળી કરતા. ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. આમ અલગ અલગ બધા જ રાજાઓ એ પોતાના મંત્રી નીચે રાખતા જોવા મળતા હતા. અકબર હોય તો અકબરના મંત્રી બિરબલ હતા, અબુલ ફઝલ જેવા એના મંત્રીઓ તો હતા. આ બધા મંત્રીને અત્યારે આપણે કેવું તો એને શબ્દમાં વાપરવું હોય તો એમ કહી શકાય કે એ વ્યક્તિ સેક્રેટરી કહેવાય. આ વ્યક્તિની કામગીરી શું? જે રાજાઓ એમને જે કામ સોંપતા એ કરતા. રાજાને સલાહ આપવી, સૂચનો આપવા, રાજા કહે એ પ્રમાણે કાર્ય પાર પાડવું, આ જવાબદારી સેક્રેટરીની જોવા મળે છે. હવે આવી જઈએ થોડીક આપણે વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીએ કે સેક્રેટરી કેવું. હાલો પહેલી સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, કોઈ બીજા વ્યક્તિ, ખાનગી વ્યક્તિ હોય ને, આજે અભિનેતા હોય, ક્રિકેટ સ્ટાર હોય, ઉદ્યોગપતિ, એ કોઈ વ્યક્તિ કે મંડળ, આખું જૂથ હોય તે કોર્પોરેશન, જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે છે. ખાનગી રહસ્યો એટલે ગુપ્ત માહિતી કોઈ રાખે. સેક્રેટરી મંત્રીઓને ગુપ્ત માહિતી બધી ખબર હોય, પણ બહાર જઈને પોતાના પરિવારની અંદર આ માહિતી રજૂ ન કરે. એને આપણે શું કહેવામાં આવે છે? ખાનગી રહસ્યોની જાળવણી કરે છે. પત્ર વ્યવહાર કરે છે. જરૂર પડે તો તેમના પત્રના જવાબો મોકલે, પત્ર વાંચી અને તેમની માહિતી રાજાને પૂરી પાડે. આપણે નથી પહેલાના આપણે મહાભારત રામાયણ જોતા હોય તો તરત આવે કે એમાં પત્ર વાંચે મંત્રી અને પછી રાજા જે એનો આદેશ આપે એ પ્રમાણે પત્ર લખી પાછો તેને મોકલે. એટલે કે પત્ર વ્યવહાર કરે. તેમજ દસ્તાવેજો, કરાર, રેકોર્ડ સંભાળે છે અને તે ઉપરાંત સોંપવામાં આવેલા જે કાંઈ એને કાર્ય સોંપે એ
એ બધા કાર્યો પણ કરવાનું જે વ્યક્તિને કામ સોંપવામાં આવે એ વ્યક્તિ સેક્રેટરી. અલગ અલગ હોય છે, વ્યક્તિ પ્રમાણે એમના વ્યક્તિના કાર્ય પ્રમાણે સેક્રેટરીના કામ અને તેમની જવાબદારી અલગ અલગ. તો આપણે એમાં પ્રકારમાં આવશે, વિગતે આપણે અભ્યાસ કરવાનો છે. પણ હજી એક વ્યાખ્યા એક નીચે બીજી આપેલી, સેક્રેટરી એટલે એવી વ્યક્તિ છે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે છે કે જે વ્યક્તિ તેમને સલાહ આપે તે પ્રમાણે લખન. મોટા ભાગે સેક્રેટરી છે ને પત્ર વ્યવહાર આજે કરે છે. મોટા ભાગે કંપનીની અંદર હોય તો જવાબો લેવા, જવાબો આપવા. આજે ખાનગી વ્યક્તિના સેક્રેટરી હોય ને, તમે દાખલા તરીકે અમિતાભ બચ્ચનને કોઈ પણ પ્રશ્ન પૂછીને તેમના એડ્રેસ પ્રમાણપત્ર, તો એ અમિતાભ બચ્ચન તમને પત્ર ન લખે, એનો સેક્રેટરી તમને ઉત્તર આપે છે. કોઈ ધર્મગુરુને તમે પત્ર લખો તો એને ધર્મગુરુ એમના સેક્રેટરીને કહે કે આ પ્રમાણે ઉત્તર લખી મોકલી દો, તો એમ મોકલે છે. સારી રીતે પ્રશ્ન હોય તો સારી રીતે ઉત્તરો મળતા હોય છે. કટાક્ષને લગતા હોય, અતિ વિરોધી હોય, કે બિનજરૂરી તમે ખાલી ટોસ તો ના ઉત્તર પણ હોય શકે. તો અન્ય વતી કામ કરે છે. મહદઅંશે અન્ય વ્યક્તિ, મંડળ, કોર્પોરેશન, જાહેર સંસ્થા પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવી, વિવિધ પ્રકારના ધંધાકીય પ્રવૃત્તિઓની ગુપ્ત માહિતીઓ અને તેમના માટે જે વ્યક્તિની નિમણૂક થાય તેવી વ્યક્તિને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તો ખ્યાલ આવી ગયો કે સેક્રેટરીનું કામ છે કઈ રીતે. આમ તો જોઈએ ને, ઉપરી અધિકારી બધા કામમાં ન પહોંચે એટલે એની નીચે એક વ્યક્તિની નિમણૂક કરે અને તે એમનું કામ સોંપવામાં આવે એટલું જ કામ કરવા, આવી જે કામગીરી કરે તેને સેક્રેટરી કહે. સેક્રેટરી એ કોઈ પેઢી હોય તો પેઢીનો માલિક નથી, કોઈ અન્ય વ્યક્તિનો સેક્રેટરી હોય તો એ વ્યક્તિનો એ માલિક નથી. એને તો સોંપવામાં આવતા કામ કરવાના હોય છે, પગારદાર તરીકે હોય. સેક્રેટરી માનદ વેતન હંમેશા મેળવતા હોય છે. રૂપિયા આપો, પગાર લે, પણ એને જવાબદારી પણ હોય છે. હોશિયાર પણ એટલા જ હોય છે, કારણ કે તેમના ઉપરથી નીચેના વ્યક્તિ, એનો જે મુખ્ય હોદ્દેદાર છે, તેમનો મુખ્ય પ્રમુખ છે, એમને સલાહ આપવી, તેમને જરૂરી માર્ગદર્શન આપવું, તેમને મદદ કરવી, આ કામ બધી સેક્રેટરીનું હોય છે. તો આવી રીતે સેક્રેટરીની જવાબદારી તેમાં જોવા મળે છે. હાલો, તો હવે આ સેક્રેટરીના પ્રકાર જોતા પહેલા તેમની લાક્ષણિકતા, એમાં શું વિશેષતા હોય છે, વ્યાખ્યા ઉપરથી તારવી. સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. પહેલો પ્રશ્ન, યોગ્ય લાયકાત કેટલી હોવી જોઈએ? એક તો જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગમાં એને સેક્રેટરી તરીકે તમે સોંપો છો, કંપનીની અંદર સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપો, તો એને અગાઉ કોઈ કંપનીની અંદર સેક્રેટરી અથવા સારામાં સારો લાંબા સમય સુધી કર્મચારી તરીકે તેમને કામ કરેલી એમાં હોવું જોઈએ. સીધો અભ્યાસ કરી, એક તો ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી એવું તો હોય હશે. જે તે વિભાગ કામ કરવાનું છે તે વિભાગને લગતું સારી એવું જ્ઞાન, લો, કાયદાકીય જ્ઞાન એની પાસે હોવું જોઈએ. તેમનો આત્મવિશ્વાસ વ્યક્તિ હોવો જોઈએ, જેથી કરીને યોગ્ય નિર્ણય લઈ શકે, કામ કરી શકે, જવાબદારી ઉપાડી શકે. આ બધી બાબતો એનામાં હોવી ખૂબ જરૂરી છે. તો એને કહેવાય યોગ્ય લાયકાત. પ્રતિભાવશાળી, ગુણવાન, હોશિયાર, ઉકેલ મેળવી શકે તેવી ક્ષમતા, આવી બધી એની લાયકાત. લાયકાત એટલે ખાલી ડિગ્રી નહીં, ડિગ્રી ઉપરાંતની તેમની શારીરિક અને માનસિક લાયકાતો હોય એ પણ હોવી જોઈએ. તો તેને સેક્રેટરી રાખી શકે. જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્ય જાળવે છે. સેક્રેટરીની એક વિશેષતા એ છે, એના માલિકને જે કાંઈ થતું હોય, જે કાંઈ આવક થાય, નુકસાન થાય, મુશ્કેલી પડે, બધી ખબર હોય છે, પણ એક પણ વ્યક્તિને, બહારના વ્યક્તિને માહિતી ન આપે એવી કામગીરી આ સેક્રેટરીની જોવા મળે છે. એના પરિવાર સુધાને એમને ખબર નથી પડવા દેતા. આવી વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક પામી શકાય, તે એની વિશેષતા છે અને એ જ વ્યક્તિ સેક્રેટરી બનાવી શકે. સોંપવામાં આવેલું કાર્ય કરે છે, એને જે તમે કામ સોંપો એ કાર્ય પૂરું કરવાની જવાબદારી આ સેક્રેટરી વ્યક્તિની રહે છે. તો સેક્રેટરીની એક લાક્ષણિકતા, એને સોંપાયેલા કામ કરે છે. એ સ્વતંત્ર નથી, એને મન ફાવે એ કામ કરવા ન કરવા એમ ના આવે. સોંપવામાં આવેલું કાર્ય એ માટે તો એને રાખવામાં આવ્યું છે, તો એવું કાર્ય એમને કરવું જોઈએ. આગળ, પોતાની કોઈ સત્તા નથી, સત્તા તેમને આપવામાં આવે છે. એ પોતે એમ કે મારું, હું સેક્રેટરી છું એટલે મારે એટલું કરવાનું થાય. માલિકને એમ કે એ તમારે નહીં કહેવાનું, એ મને ખબર છે, મારું નહીં. એના માલિક દ્વારા કહેવામાં આપેલા સૂચનો પ્રમાણે જ કામ કરવાનું છે. કોઈ પોતાની વ્યક્તિગત સત્તા છે જ નહીં. માલિકે સોંપેલી જ સત્તાનો ઉપયોગ તેમને કરવાનો થશે. હાલો, એ
જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ છે. સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિ હોય જોઈએ. રિલાયન્સ કંપની અમારી સેક્રેટરી છે એમ ના આવે. મુકેશ અંબાણી સેક્રેટરી રાખી શકે પણ રિલાયન્સ કંપનીને ન રાખી શકે. નિરમા કંપની અમારી સેક્રેટરી ન બની શકે. સંસ્થા છે. સંસ્થાની કોઈ વ્યક્તિ, હું હો તો કોઈ સંસ્થાનો સેક્રેટરી બની શકો, તમે બની શકો. સેક્રેટરી માટે એક એનું પ્રમાણિત વ્યક્તિ હોવી જોઈએ, સંસ્થા નહીં, જીવંત વ્યક્તિ. આગળ પત્ર વ્યવહાર. સેક્રેટરીની આમ તો મોટી જવાબદારી છે ને પત્ર વ્યવહારની છે. યોગ્ય ડોક્યુમેન્ટ્સ પ્રાપ્ત કરવા, ડોક્યુમેન્ટ્સના યોગ્ય ઉત્તરો આપવા, આવી જે કામગીરી કરે છે તે વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે તેમાં ઓળખવામાં આવતો હોય છે. તો આમ સેક્રેટરીની આ તેમની વિશેષ લાક્ષણિકતાઓ કહી શકાય. કાયદેસરની લાયકાત ધરાવતી જે વ્યક્તિ કાયદા મુજબ વહીવટ સંભાળી શકે તેમ હોય તેવી વ્યક્તિને સેક્રેટરીની નિમણૂક તરીકે હકદાર બને છે અને તમે એમને હકદાર આપી શકો છો. તો આમ પેઢીની અંદર જરૂરિયાત પ્રમાણે જે તે વ્યક્તિ પોતે આખા ધંધાનું સંચાલન યોગ્ય રીતે કરી શકે તેમ ન હોય તો આવા સમય અને સંજોગો એ વ્યક્તિ વહીવટ કરવા માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરે તેવી વ્યક્તિને, જવાબદારીપૂર્વક વ્યક્તિને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સેક્રેટરી પ્રેક્ટિસ અને તેનો અર્થ આખું ચેપ્ટર આપણો અભ્યાસક્રમમાં છે. કોરોનાની મહામારી હોવા છતાં પણ આ ચેપ્ટરમાંથી કોઈ મુદ્દો કાઢવામાં આવેલ નથી. આપણે પહેલા વિભાગમાંથી ઘણા પોઈન્ટ દૂર કર્યા. આમાં આપણું સંપૂર્ણ ચેપ્ટર આપણો સમાવેશ કરેલો છે અને તે ચેપ્ટરનો આપણે પૂરો વિગતે અભ્યાસ કર્યો. એક મુદ્દો આજે અહીંયા આપણે વિગતે પૂરો કર્યો છે. હવે બીજો આપણે આવશે સેક્રેટરીના પ્રકાર. એ મુદ્દો આગળના વિડીયોમાં આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. આજે એટલું રાખી રજા લઈએ છીએ.